રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે। હજારો ભક્તો છે તે દર્શન કરવા માટે મંદિરે આવતા હોય છે અને મંદિરે આવતા ભક્તોને જે સાત્વિક પ્રસાદ આપવામાં આવતો હોય છે અને તેનું નામ છે કાળી રોટી ધોળી દાળ। એટલે કે કાળી રોટીનું મહત્ત્વ છે કે માલપુઆ અને ધોળી દાળ એટલે કે દૂધ પાકનો પ્રસાદ છે ભક્તોને આપવામાં આવતો હોય છે। આ વર્ષોની પરંપરા ચાલી આવે છે કે જે પણ ભક્તો મંદિરે આવે છે દર્શન કરવા તેને સાત્વિક અને પૌષ્ટિક પ્રસાદ છે તે આપવામાં આવે છે, ભોજન આપવામાં આવે છે। અત્યારે જે માલપુઆ છે તે તૈયાર થઈ રહ્યા છે। જે પણ ભક્તો આવે છે તેને માલપુઆનો પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે। સાથે ગુંદી અને ગાંઠિયાનો પણ પ્રસાદ છે તે મંદિરે 365 દિવસ આપવામાં આવતો હોય છે। રથયાત્રા છે અને રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે આ શુદ્ધ ઘીમાંથી પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવતો હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જે પણ ભક્તો આવે છે તેને તમામને પ્રસાદ મળી રહે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે। પ્રસાદ છે સાથે સાથે રથયાત્રાની તૈયારીઓ છે તે પણ ચાલી રહી છે। કાળી રોટી એટલે માલપુઆને કાળી રોટી કહેવામાં આવે છે અમારે સાધુશાહી ભાષામાં છે અને ધોળી દાળ એટલે દૂધપાકને વર્ષોથી એ પરંપરા રહેલી છે। બ્રહ્મલીન નરસિંહદાસજી મહારાજે આ પ્રસાદની પ્રથા શરૂ કરી હતી। એમાં ભંડારાના આયોજનમાં ભગવાનને કાળી રોટી અને ધોળી દાળ એટલે માલપુઆ દૂધપાકના ભોગ લગાવવાનું એ પરંપરા શરૂ કરી હતી। એ પરંપરા આજ દિન સુધી ભગવાનને ભોગ લગાવવામાં આવતો હોય છે। કોઈ પણ વૈષ્ણવ મંદિર કે ગમે ત્યારે પણ ગમે ત્યાં 56 ભોગ પણ થતો હોય પણ એમાં ભગવાનને માલપુઆ અને દૂધપાક તો ધરાવવામાં આવતો જ હોય છે। નહીંતર એમ કહેવાય છે કે આપણો એ 56 ભોગ અધૂરો ગણાતો હોય છે। તો આવી માલપુઆ અને દૂધપાકના પ્રસાદનો અને આમે જગન્નાથજી ભગવાનના અને કોઈ પણ ભગવાનના અન્નનો પ્રસાદ એટલે એનો ખૂબ મહિમા રહેલો છે। એક કણ પ્રસાદ જો મળી જાય તો એમ કહેવાય કે માનવ જીવનને આપણે ઉદ્ધાર કરીનેવાનું ભગીરથ કાર્ય પ્રસાદ ગ્રહણ કરવાથી આપણા જે શરીરમાં રહેલા ચર્મચક્ષુઓનો પાપોની વિલીનતાનો નાશ થતો હોય છે। ભગવાનના પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે।